જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો ફાઇનલી કહે છે આપણે ગયા હતા ગોતરકા ને ગોતરકાથી વળતા વળી ગયા છે। માતાજીએ દર્શન કરવા ગયા હતા અને રસ્તામાં અમારે મેડમ ભારી ગયા છે કંકુડા। તો કંકુડા વેણવાનું ચાલુ કરી દીધું છે। કારેલા ભારે તો કારેલા વેણવા માંડવાનું ને કંકુડા ભારે તો કંકુડા વેણવા માંડવાનું। થોડોક જ વેણ જતા શાક કરે એટલો। અને આ ગાય છે કમાલપુર જવાનો રસ્તો ને આ બાજુ જાય ગોતરકા। ગાઈસ રસ્તામાં હતા કકુડા મસ્ત મજાના તમારે રમભાઈ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે ગાઈસ। તો ફટાફટ શાકના વેણી નાખે એટલે 30 રૂપિયા બચાવી નાખે કે શાકના। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા વાતના નવા વિડીયોમાં। તો ગાઈસ વાગ્યા છે 7 વાગી ગયા છે સવારના। અને બાજુ અમારા એક ભાઈ બેઠા બેઠા ચા પીવે છે। ચા બાજુમાં રંભા ચા પીવે અને આ બાજુમાં નિશાળ જવા દઈશું બેન તૈયાર થઈ રહેશે। આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર। તો ફેર જા તો હેલો મિત્રો, વાગી જશે 1 ને આપણે આવી જશે અત્યારે ઘરે ખાવા માટે, કારણ કે જ્યાં હતા કોમે બસ કામકાજ ઘણું હોવાના કારણે અમે કોઈ વ્લોગ નહીં બનાવી શકતા। અવાજ અમે રમવા તો આરામ જ કરે ખાટ, બસ સવારથી સાંજ સુધી એને આરામ જ કરવાનો। દિલીપ ભાઈ એને રમવા અમારે ગાય સમજી ગયા છે અને ખરાબ થઈ ગઈ છે। આજે બપોર વાગી જશે 1 ને આપણે આવી જશે ખાવા માટે। તો ખાવામાં મસ્ત મજાનું બનાવ્યું છે આજે તો બટાકા ગુલોડીનું શાક અને ઘઉંના રોટલા બરણીમાં હશે કંઈ સાસ અને લોટેમાં। તો ચાલો ભાઈ ફટાફટ ખાઈ લઈએ, ખાઈને પછી વિડીયોમાં કન્ટિન્યુ મળીએ। આજે તમને બતાવીએ કામકાજ વિશેનો થોડો ઘણો વિડીયો। તો ચાલો મિત્રો, છાંચ પડી ગઈ છે ને અમારે રંભા આજે તો મસ્ત મજાનો ઠંડો ઠંડો બાટલો લઈને આવ્યા છે। શરદી નહીં થઈ જાય પછી તો શું કમ લાવી? અમે જે ઠંડા પીને તૂટી જાય એ તો છાશમાં નાખવા કહેતો હતો। વાટકો નહીં હોય તારી પાસે? અમારા માટે લઈને મેલ્યું હે? આ હું સબકડું ના ચાલશે હવે, ચાલે ચાલે બધું ચાલે। તો હેલો મારા વાલા મિત્રો, સાંજ પડી જશે અને અમારે રંભાઈ આજે તો મસ્ત મજાનું બનાવી દીધું છે જમવાનું। એનું નામે જમવાનું બનાવી જમવાનું ખાવામાં બનાવી છે। તો મસ્ત ચણાની દાળ ને મોગરની દાળ ને લીલા મસ્ત તળ્યા છે, ઘઉંના રોટલા છે ને બાજરીના છે ને ઠંડો ઠંડો બાટલો છે। આપણે છાશ નથી ત્યાં જ લાવી દઈએ તો હતી નહીં, કાલ તો દૂધ લાવ્યા નતા, ચાકત પડી એ તો કાલની હતી ને એવું હતું એમ અલગ રાખી હતી। રીપલો રોવેલો જતે લઈ જાય ને છોકરો થાય કઈ બહાર જઈને લે ને અહીંયા ના બાર આવે આઈને દે તાર પપ્પા ફોન આલે કે હા કર। ચલો મિત્રો ફટાફટ જમી લઈએ, જમવાનું થયું છે તૈયાર, કારણ કે વાગ્યા છે 7:30 અને આજે તો ઘણા દિવસ પછી ગાઈસ બ્લોગ બનાવ્યો છે। બ્લોગ બનાવવાનો કોઈ સમય મળતો નથી, કામકાજ હોય છે ઘણું અને ટાઈમ મળતો જ નથી ગાઈસ કામ બનાવવાનો। 2 દિવસ પછી ચાલુ કરશું પાછું બને એટલો બનાવશું। આજે તો બનાવ્યો છે થોડો માપનો છે, તો ફટાફટ ખાઈ લઈએ।